आज नवा ब्लॉग में आपનું हार्दिक हार्दिक स्वागत है मित्रों। जय माता जय अंबे मित्रों। आज चौथું નોરતું અને આજે ચોથા નોરતાની અંદર આપણે ગરબે રમવા માટે તૈયાર થઈ ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો। અને મિત્રો તમને પણ એક વિનંતી છે કે તમે ગરબા દેખવા ગમે ત્યાં જાઓ તો માતાજીના નામે 5 રાઉન્ડ મારજો ગરબાની અંદર, જેથી કરીને માં આપની મનોકામના પૂર્ણ કરશે। તો મિત્રો ચાલો આપણે જઈએ મા ભમરીજીના મંદિરે ગરબે ઘૂમવા માટે। તો ચાલો તમને બતાવીશું ત્યાંનો આજનો કેવો રહેશે માહોલ, તો વિડીયો બની રહેજો। તો ચાલો જઈએ મા ભમરીજીના દર્શન કરવા। हेलो मित्रों, आज अमे चौथी नवरात्रि में गरबे घूमवा माटे आवी गया छे। तो मित्रों तमने बतावीशुं आज चौथा गरबानी नवरात्रि रमझट तमे जोई शको छो। मित्रों मां भमरीजीना सानिध्यमां अमे आवी गया छीए अने भक्तो पण आवी गया छे, बीजा लोको आवी रह्या छे। अमारे राजू भाई पण आवी गया। आ लाइट डेकोरेशनना छे अमारा मुख्य माणस, तमे जोई शको छो। ए पूरी नवरात्रिना जे लाइट डेकोरेशन पूरी जवाबदारी लीधी छे, तमे जोई शको छो अमारा राजू भाई। तो चालो तमने बतावीए आगळनो माहोल आजनो केवो रहेशे। ચાલો મિત્રો હવે આપણે જઈએ માતાજીના ચાચર ચોકની અંદર। અમારા વિજયભાઈ અને શૈલેષભાઈ પણ આવી ગયા છે। તો મિત્રો અમે આવી ગયા છીએ મા ભમરીજીના ચાચર ચોકની અંદર। તમે જોઈ શકો છો કેવું સુંદર વાતાવરણ અહીં લાગે છે। મિત્રો સંગીતનો ગ્રુપ પણ અહીં આવી ગયું છે અને તૈયારી કરવા માંડ્યા છે। મિત્રો ભક્તો પણ અહીં નવરાત્રિ ચાલુ થવાની તૈયારીની રાહ જોઈને બેઠા છે। મિત્રો ખૂબ આનંદ અને ઉલ્લાસમાં જોવા મળે છે। આજે સારી સંખ્યામાં નવરાત્રિ ઘૂમવા માટે આવી ગયા છે। ચાલો માતાજીના દર્શન કરીએ આપણે। તમે જોઈ શકો છો મિત્રો મા ભમરીજીના ગર્ભગૃહમાં આપણે ચોથી નવરાત્રિ આવી ગયા છીએ અને તમે દર્શન કરી શકો છો। મિત્રો મા ગુફાની અંદર બિરાજમાન છે, તમે જોઈ શકો છો। માના દર્શન કરી બેઠા તમે કરી શકો છો મિત્રો। મિત્રો આજે ચોથી નવરાત્રિએ જવારાનું પણ તમે દર્શન કરી શકો છો મિત્રો। ચાલો આજે નવરાત્રિની હવે શરૂઆત થવા જઈ ચૂકી છે, તમને બતાવીએ। તો બને રહેજો વિડીયોમાં, આગળ બતાવીશું।
વાગે અહીં ચોથું નોરતું અહીં સમાપ્ત થાય છે. તો મિત્રો તમને આ ગમ્યું હોય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો, જેથી કરીને અમે આગળ વધીએ અને આવા બીજા વિડીયો અમે આગળ સુધી તમને દેખવા માટે સપોર્ટ કરીએ. તો મિત્રો ચાલો મળીશું હવે 5મા નોરતે. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી. ધન્યવાદ તમારો ખૂબ ખૂબ.